Hello, my lovely peoples. Welcome back to our YouTube channel. Okay. તો શું કહેતી હતી હા આજે મેં એક બુદ્ધિ વગરનું કામ કર્યું છે. સવારે ઉઠી બ્લોગ બનાવ્યો હતો, બપોરે બી બ્લોગ બનાવ્યો હતો. બપોરે ખબર નહીં એટલે બપોરે મતલબ જમવા બનાવતી હતી એક વખત. પછી સાંજે બપોરે ખબર નહીં મને શું થઈ ગયું હતું. મેં બધા વિડીયોઝ ડિલીટ કરવા બેઠી હતી જે અમુક ના કામના હતા. તો એમાં આ બે ક્લિપ્સ હતી સવારની ને બપોરની બંને ડિલીટ કરી દીધી. અને હું એટલી ડાહી ને કે ડિલીટ તો કરી પણ રિસન્ટ ડિલીટમાંથી પણ ડિલીટ કરી દીધી એટલે જતી રહે હાથમાંથી. તો એવું થયું. તો હવે મેં કીધું હવે શું કરીશું, ફરી શૂટ કરીએ. તો હું હમણાં અહીંયા અમારા નજીક છે, ઘરના નજીક એક લેક છે, ત્યાં જઈએ. હું બી પહેલી વખત જઈ રહી છું. તો તમે બી ચાલો, લેટ્સ ગો. આપણે પેલા દિવસ આવ્યા હતા ને સેંધણી માતાનું મંદિર, એ છે. આનાથી થોડું આગળ છે, ત્યાં જવાનું છે. દેખાય છે? બહુ મસ્ત જગ્યા છે, મજા આવે આવીને બેસો, એકદમ પીસફુલ, શાંતિ શાંતિ લાગે. આ હનુમાન દાદાનું નવું મંદિર બની રહ્યું છે, હજી ચાલુ જ છે કામકાજ. સરસ છે ને. એટલે અહીંયા તો બહુ બધા મંદિર છે, બસ ભક્તિ 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 જ ચાલે છે. બહુ મજા આવે. સવારે ઉઠો ત્યારે ઘંટીના અવાજ આવે અને રાત્રે બી હોય એટલે મજા મજા આવે હોય. આ રસ્તે હું પહેલી વાર આવી રહી છું. કેવું આમ વડ કેવો છે, વડ જ કેવાય ને? હા, આમ ઘનઘોર આમ ફેલાયેલો છે, બીક લાગે એવું લાગે છે. તમને લોકો અવાજ આવી રહી છે ચકલીઓ ચકલાઓનો? ચી 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 ચું ચા, બહુ જ અવાજ છે. આવી ગયું લેક. પહેલી વખત જ આવી છું, રસ્તો બી નતો ખબર, હું પૂછતા પૂછતા જ આવી છું કે કઈ સાઈડ જવાનું. નાઇસ, બ્યુટીફુલ. લેકમાં પાણી ઓછું છે. હજી બની જ રહ્યું છે. હું બી તો પહેલી વાર આવી છું. વ્યૂ કેવો લાગે છે? સરસ એકદમ. સુરત દાદા ડૂબી રહ્યા હોય, ડૂબી રહ્યા છે. તો બધું હિન્દી ઇંગ્લિશ મિક્સ થઈ જાય છે. આ જો બધા ટાબરિયાઓ રમત રમે. ક્યારેક આપણે બી આવી રીતે રમતા હતા, હિંચકા માટે લાઈન લગાવીએ અને જ્યારે વારો ના આવે ત્યાં સુધી બેસી રહીએ. મજા આવે. સુરત દાદા ડૂબી ગયા એટલી વારમાં તો. એ લોકો વોક કરતા કરતા વાતો કરીએ. પેલો તેજસ્વી પ્રકાશનો પેલો વિડીયો છે ને, फेमस डायलॉग, एक्सक्यूज मी हम वॉक करते टाइम नहीं देखते और टाइम वॉक करते टाइम नहीं देखते और टाइम देख के वॉक नहीं करते. એવું જ છે ને, કે મને યાદ નહીં. માથા ઉપર એટલા બધા જીવડા છે ને. हाँ जो डायलॉग है मैंने याद आया. एक्सक्यूज मी हम वॉक करते टाइम ना वॉक करते वक्त हम टाइम नहीं देखते और टाइम देख के कभी वॉक नहीं करते. तो हम हमारा फिगर मेंटेन रखते हैं. એવું છે યાર, મને ભૂલી ગઈ. હમણાં યાદ આવ્યું હતું, ભૂલી ગઈ, બોલતા જ નહીં આવડતું. પણ મારું ફિગર નથી. આઈ એમ હેલ્ધી ગર્લ, હેલ્ધી. મચ્છર મારા હાથની આજુબાજુ ફરે છે, હમણાં જ કરડી જશે મારા હાથને. આજે તો હું એકલી છું ઘરે, જતીન મોડા આવવાના છે, એકલીનું જમવા બનાવવાનું છે. તો વિચારું છું શું બનાવું, જોઈએ છે. આજે છે ને જતીનના ત્યાં મતલબ બોપલ ભાગવત કથા ચાલે છે, તો ત્યાં રાજભા ગઢવી આવવાના છે. મને બહુ જ ગમે છે, બટ પોસિબલ નહીં કે હું ત્યાં જઈ શકું. કોઈ લઈ જાય તો, અહીંથી બહુ દૂર છે.
અહીંયા સાંજ કરતાં લોકો રાત્રે વધારે આવે છે ચાલવા માટે, બિકોઝ બિચારા બધા આખો દિવસ કામ કરે, તો સાંજે એમ કે જમી કરીને આવીએ થોડી વાર, તો બહુ જ પબ્લિક હોય છે સાંજે. હું આવી નથી, પણ મારા ઘર પાસેથી મારું ઘર મેઇન રોડ પર છે, તો બધા ત્યાંથી જાય ને એટલે ખબર પડે કે બધા ત્યાં જઈ રહ્યા છે. ખાસું મોટું છે, હું એટલું બધું ચાલી શકીશ? ચાલવું જ પડશે, અડધેથી પાછી જવું, અડધેથી જવું તો એટલું જ ચાલવાનું થાય. મસ્ત છે ને. હજી આ તો બહુ મોટા મોટાના ઝાડ થશે, ઝાડ પર જે ફૂલ લાગે ને એ બહુ મસ્ત લાગે, ઓરેન્જ, યલો. અમારે ગામડે બહુ હતા પહેલા આવા. ધીરે ધીરે અંધારું થઈ રહ્યું છે, ફટાફટ ચાલીને ઘરે પહોંચી જઈએ. મને અંધારાથી બીક લાગે છે. ઓબ્વિયસલી લાગે જ યાર બીક. શું કહેતી હતી હું? મારી એક ફ્રેન્ડ છે, અમે લોકો, હું એને અમદાવાદ મળી હતી, હું જ્યારે અમદાવાદ રહેતી હતી ને ત્યારે. તો અમે લોકો અમદાવાદ, હું જેટલો ટાઈમ રહી ત્યાં સુધી તો અમે બહુ મસ્ત ફ્રેન્ડ હતા, મસ્ત જોડે હરતા ફરતા, બહુ એન્જોય કર્યું. અને પછી તો મારા મેરેજ થઈ ગયા ને તો વાતચીત બંધ થઈ ગઈ. અને પછી સડનલી હમણાં એની મેસેજ આવે છે ને વાત કરે છે મારી જોડે, તો આઈ એમ સો હેપી યાર, કે એપ્રિશિએટ કરે છે હું આ વ્લોગિંગ કરું છું તો બધી વાત. શું કહેતી હતી? મારી ફ્રેન્ડની વાત અધૂરી રહી ગઈ, ફોન આવી ગયો તો સોરી ગાઈસ. તો એટલે શું કહેતી હતી યાર, હા, હવે મને મેસેજ કરે છે તો મને બહુ ગમે છે કે આટલા ટાઈમથી અમે લોકો ભલે વાત નતા કરતા, કંઈ જ નહીં, પણ હું કંઈક સારું કરી રહી છું તો એને એવું નહીં કે હો નથી ગમતું, બટ સારી સારી વાતો મારી સાથે કરે છે, આ કર તે કર. ગઈકાલના બ્લોગમાં છે ને, હું ગઈકાલ નહીં, પરમ દિવસના બ્લોગમાં મેં કહ્યું હતું કે કોઈ એવું કહે છે કે મને બ્લોગ બનાવતા નથી આવડતું, આ ફલાણું ઢીકણું, તો તમે એવું ના કરશો, મને કોઈ આઈડિયા આપો કે હું બ્લોગ બનાવી શકું કે કંઈક કોન્ટેન્ટ આપો. તો એને મને એટલી મોટી લિસ્ટ મોકલી છે કોન્ટેન્ટની, એટલા બધા અલગ અલગ આઈડિયાઝ આપ્યા, અને હું બહુ ખુશ થઈ ગઈ કે બસ આ રીતે તું મને ડેલી મોકલ, મારું કામ ઇઝી થઈ જશે. મેં એને કીધું કે તું બી ચાલુ કર, તો એ કહે છે કે મને તો મારા બહુ આ બધા અમુક જે ફ્રેન્ડ્સ છે ને એ લોકો કહે છે કે ચાલુ કર. તો મેં એને કીધું કે તું તો બહુ બડબડેન છે, તું ચાલુ કર, મારા કરતાં તો વધારે જ બોલે છે. તો કે ના, મને શરમ આવે છે. અરે મેં કીધું તને શરમ આવે છે? કરવું જોઈએ એને, બહુ ચાંપલી છે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે, સરસ લાગી રહ્યું છે, સારું બ્લર થઈ જાય છે અંદર. શું કહું, I'm happy. થોડી વાર બેસી ગયા, અવાજ સંભળાઈશ, આરતી ચાલુ થઈ, સૈંદરી માતાના મંદિરે આરતી ચાલુ છે. શું કહેતી હતી? અમારે ત્યાં નીચે એક રહે છે, નામ નહીં લઉં, એમને મેં કીધું કે આખો દિવસ શું કર્યા કરે છે આમ તેમ. તો પછી મેં કીધું મેં વ્લોગિંગ ચાલુ કર્યું, બતાવ્યું એમને. તો હમણાં 2 દિવસ પહેલાં જ બતાવ્યું હતું. અને આજે મને જોઈ, હું આવતી હતી ત્યારે મને બોમાડી કે અહીંયા આવી ક્યાં જાય છે એમ. પછી મેં કીધું આવું જાઉં છું લેકે. તો તું આખો દિવસ હું વિડીયો ઉતાર કરું છું, આ છે ત્યાં છે, બસ તું વિડીયો ઉતાર કર. કીધું હા, મારું કામ જ હવે એ જ છે એવું કીધું. એને મને મજા આવે છે, મગજમાં કંઈક આમ ટેન્શન નહીં આવતું, અને નીચે આવીને લોકોની પંચાયત કરવી એના કરતાં તો આ સારું છે, એવું કીધું મેં. પેલા સેલ ચડાવવાના છે. અંકલ કેટલું જોર જોરથી વાતો કરે છે. સોરી, હમણાં એવું કહ્યું કે ઝીરો સિવિક સેન્સ.
વાત બી કરે યાર. લેક છે, બધા ટહેલવા માટે જ આવતા હોય વાતો કરવા. હું શું કહેતી મારા આજે હેર છે ને 2 દિવસ મતલબ હેર વોશ કર્યા પછી 2 દિવસ જ સારા રહે. ત્રીજા દિવસ તો ઓટોમેટિક ઓઇલિંગ થઈ જાય હેરમાં. મારે ઓઇલ નાખવાની જરૂર નહીં પડતી. કેમ આવું થાય છે? પ્લીઝ કોઈ કહેજો મને શું રીઝન હોઈ શકે કે મારે મગજમાં બહુ તેલ ભરેલું છે, ઓઇલ છે અંદર એટલે એવું થાય. પ્લીઝ મને કહેજો. ઓકે, હું વિડીયો શૂટ કરું છું, આગળ જતા બધા જોવે છે કે વિડીયો ઉતારે છે. ના ઉતારું? ઉતારું ને, મને મજા આવે છે. હવે શરમ હતી ને જતી રહી. ખબર નહીં કઈ જતી રહી. નહીં આવતી મને શરમ. કોઈ બી જોતું હોય, આઈ ડોન્ટ કેર. મજા આવે છે. ફૂલ ફૂલ ફૂલ. હું બી એક ફૂલ છું. તો મિત્રો, હું હવે ઘરે જઉં છું. બહુ જ અંધારું થવા લાગ્યું છે અને મચ્છર બી બહુ જ હેરાન કરે છે. તો ઘરે જઈએ. ઘરે જઈને શું બનાવ્યું મેં ઘરે એ ખબર નહીં પડતી યાર. એકલા હોય ને ત્યારે આ જ પ્રોબ્લેમ કે શું બનાવીશ ઘરે. એક ટાસ્ક છે ઘરે જઈને શું બનાવવું એમ. ઓકે, ચલો ઘરે જઈને બતાવું. વાત કરી સોરી. જો હજી બી એનું કચા કચા ચાલુ જ છે. શું આજે એમના ઘરે આવ્યા ને એટલે વાતો આખો દિવસની મને લાગે છે વાતો કરતા હશે. આજે આવું થયું, તેવું થયું, પેલા લોકો મને બગાડ્યું ત્યાંથી, એવું કઈ હશે ને. જો અહીંયા બી આરતી ચાલી રહી છે હનુમાન દાદાના મંદિરે. સંભળાતું હશે કદાચ, અવાજ આવતો હોય તો. બહુ મજા આવે આવી જગ્યા પર રહેવાનું. ઓહો, મને તો મજા આવે છે રહેવાનું. જો મારો દીવો આટલો ઊંચો થાય છે, મને ગમે છે, ખબર છે તમને લોકોને. પણ મારા સાસુ જ્યારે આવ્યા હતા ને અહીંયા, ત્યારે મને કહેતી કે જ્યારે મતલબ જેના ઘરે આટલો ઊંચો દીવો થતો હોય ને એ બહુ જલ્દી રૂપિયાવાળા થવાના હોય. તો લાગે છે હું બી બહુ જલ્દી રૂપિયાવાળી થવાની છું. જોઈએ તો 2-3 મહિનામાં શું થાય છે. મેં જમી લીધું છે બિકોઝ ત્યાંથી આ લેકથી આવ્યા પછી નીચે અમારે એક રિલેટિવની શોપ છે, તો હું એમના જોડે બેસી રહી ગપ્પા માર્યા થોડી વાર. પછી ઉપર આવીને તો બહુ ભૂખ લાગી હતી, તો મેં કીધું હવે ફટાફટ ખાવા બનાવી દીધું. કંઈ ખાસ નતું બનાવ્યું, ખીચડી વઘારેલી ખીચડી બનાવી હતી. બસ એ ખાધું અને પછી આખો દિવસ કોઈ સાથે વાત નથી કરી. તો મમ્મી લોકો સાથે, સાસુમા સાથે, બધા સાથે વાત કરી. એટલે ના કર્યો, મતલબ વિડીયો શૂટ નહીં કર્યો, વ્લોગ નહોતો બનાવ્યો, એટલે અત્યારે બનાવું છું. તો આજના માટે આટલું જ હતું. આપણે કાલે ફરી મળીશું. તો આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. ઓકે, ભાઈ બંધો. તો જય અંબે, રાધે રાધે, શુભરાત્રિ.